તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં આપણે રાઈ ઉમેરીશું, ત્યારબાદ જીરું અને લસણની કળી ઉમેરીશું. ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી છે જે ઝીણી ઝીણી છે એ ઉમેરી દઈશું અને એની સાથે આપણે સૂકો લીમડાના પાન બધું જ ઉમેરીને આપણે ડુંગળીને સાંતળી લઈશું. પહેલાં ગેસ ધીમો રાખવાનો છે. ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે આપણે છે ને તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દઈશું. ઘણાને એવું થાય છે કે ટમેટાનું શાક બનાવતા હોય ને પછી તરત જ એકદમ જામી જાય છે, તો કેવી રીતે એ સેવ પણ સરસ મજાની રહે એ હું તમને ટ્રીક બતાવીશ. અને જ્યારે બધા જમવા બેસે ને ત્યારે જ શાક બનાવવાનું. તમારે શાક બનાવી અને આવી રીતના તૈયાર રેડી રાખવાનું. એમાં આપણે થોડું પાણી નાખીશું જેથી કરીને ટમેટા છે ને એ ગળી જાય. ટમેટા ગળી જાય એવા લાગે ને ત્યાર પછી જ આપણે બીજો મસાલો ઉમેરીશું. હવે આપણે તેમાં ગળાશ માટે ખાંડ, તમે ખાંડ ખાતા હોય ને એ પ્રમાણે નાખવાની છે. અમારે ચડિયાતું જોઈએ એટલે થોડી અમે વધારે નાખીએ છીએ. અને ત્યારબાદ આપણે તેમાં નમક ઉમેરીશું. જેથી કરીને ટમેટા પણ જલ્દી ગળી જાય. જો ટમેટા ગળી જવા આવ્યા છે એટલે આપણે ઝીણા સમારેલા છે ને મરચાંની કટકી ઉમેરીશું. એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય ને તો જ ઉમેરવાની. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. એ તો જે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું. ત્યારબાદ તેમાં આપણે હળદર ઉમેરીશું. આપણે હિંગ ભૂલી ગયા હતા એટલે હિંગ થોડીક નાખી દઈએ. તેલ ગરમ જ છે એટલે હિંગ સરસ પડી જ જશે. હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું જેથી કરીને રસો કેટલો કરવો એ આપણને ખબર પડે. પહેલાં થોડું પાણી નાખી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું, કેમ કે જો ટમેટાનો રસો છે એ ઘાટો થઈ ગયો છે. હવે આને આપણે ઉકળવા દેશું. જો સેવ છે ને હવે જો પાણી ઉકળવા લાગ્યું છે અને સેવ તમને કહું ને તો સેવ છે ને આવી થોડી જાડી રાખવાની. સેવ ઝીણી નહીં લેવાની, જાડી સેવ આવે ને એ રાખશો ને તો ખૂબ જ સરસ સેવનું શાક થશે. અત્યારે આપણે હોટલમાં જઈએ કે 5 સ્ટારમાં જાઓ કે ગમે એ મોટી હોટલમાં જાઓ ને તો એ સેવ ટમેટાનું શાક તો હોય જ, કેમ કે બધા બાળકોને બધા શાક ન ભાવતા હોય એટલે છેલ્લે એમ કહેશે કે સેવ ટમેટા મારે ખાવા છે. એટલે સેવ ટમેટાનું શાક બધી જ જગ્યાએ રાખે. તો જો હવે આપણે સેવને થોડી ઉકળવા દેશું. ઘણા છે ને આવી રીતના નાખી અને ઉકળતું હોય ને ત્યાં ગેસ બંધ કરી દે, પણ એવું નહીં કરવાનું. તમે થોડી વાર ઉકળવા દેશો ને તો રસો છે ને સરસ મજાનો ઘાટો થઈ જશે અને એકદમ લોંદા જેવું નહીં થાય, પણ તમે બટકું ભરા જેવું ખાવા લાયક થશે. કેમ કે સેવના શાકમાં છે ને રસો તો ખૂબ જ જોઈએ.
છે ને ઉપર સેવ રહી છે એટલે હજી એને આપણે ઉકળવા દઈશું. તો જો આપણું સેવ ટમેટાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ઉતારી દઈશું. જો રસો પણ છે ને એટલે એવું નથી, પણ હમણાં થોડી વાર ઠંડુ થશે ને એટલે રસો થોડોક બેસી જશે. તો આપણે ગેસને કરી દઈશું બંધ.